તંત્રની બેફામ કામગીરીથી ગુજરાત હાઈકોર્ટ નારાજ છે। જાણકારી વગર પ્રી સ્કૂલ સામેની કાર્યવાહીથી નારાજગી વ્યક્ત કરી છે। આદેશ બાદ કામ કરો છો, પરંતુ તે નિયમ મુજબ હોવું જોઈએ। પ્રી સ્કૂલ મુદ્દે ચોક્કસ ગાઈડલાઈન બનાવો અને પછી કામ કરો। તમને જ ખ્યાલ નથી કે કઈ ગાઈડલાઈન હેઠળ સરકારે કરવાની છે, કામગીરી કરવાની છે। હાલ પ્રવેશ પ્રક્રિયાનો સમય શાળાઓને સીલ કાર્યવાહી ન કરી શકો। સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, હાઈકોર્ટ હવે પ્રી સ્કૂલના સંચાલકો સામે લાલઘુમ થયું છે અને કાર્યવાહી જે કરી છે એ પ્રત્યે નારાજગી દર્શાવી છે। બિલકુલ જી, પાછલા સમયમાં જે પ્રકારે ફાયર સેફટી અને સહિતના મુદ્દાઓને લઈને જે કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને જે કામગીરીને લઈને જે પણ અત્યારે આગળ વધી રહ્યું છે તેને બાબત એક ગુજરાત હાઈકોર્ટના ધ્યાને આવ્યું છે અને ગુજરાત હાઈકોર્ટે આજે જે સમાચાર પત્રમાં લખાયેલા એક લેખને આધારે જે સરકારી વકીલ છે તેમને ટકોર કરી છે કે જે પ્રમાણે પ્રીસ્કૂલ સામે અત્યારે કાર્યવાહી થઈ રહી છે, કેટલીક પ્રીસ્કૂલ છે તેને સીલિંગ કરવાની કામગીરી પણ તેમના ધ્યાને આવી છે। ત્યારે આ પ્રકારે થતું કાર્ય છે તે બિલકુલ અયોગ્ય છે। સ્વાભાવિક રીતે હાઈકોર્ટે જે કડક આદેશ છે તે આપ્યા છે, પરંતુ હાઈકોર્ટ દ્વારા સીલિંગના આદેશ આપવામાં આવ્યા નથી। હેતુ માત્ર એટલો જ છે કે જે પ્રકારે ફાયર સેફટી અને તેને લગતી બાબતોને લઈને જાગૃતતા વધે તેને લઈને કાર્યવાહી કરવા માટે કહ્યું છે। ત્યારે તેની સામે સીધી જે પ્રકારે સીલિંગની કાર્યવાહી થઈ રહી છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટ છે તેના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। એક તરફ અત્યારે જે શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાનો સમય ચાલી રહ્યો છે અને આવા સમયમાં જે શાળાઓને સીલિંગ કરવામાં આવી રહી છે તે કાર્યવાહી અયોગ્ય છે તે પ્રકારે હાઈકોર્ટનું માનવું છે। આ ઉપરાંત હાઈકોર્ટે એ પણ ટકોર કરી છે કે અનેક વર્ષોથી અત્યાર સુધી કઈ કામ થયું નથી અને હવે જ્યારે હાઈકોર્ટ તરફથી જુદા જુદા ડિરેક્શન આપવામાં આવ્યા છે તેમાં એક કામગીરીના આદેશ આપવામાં આવ્યા હોવા છતાં હવે એકાએક જાગવામાં આવે છે અને પછી સદંતર કામગીરી શરૂ કરવામાં આવે છે, તે બિલકુલ અયોગ્ય છે। હાઈકોર્ટ દ્વારા આ પ્રકારના કોઈ પણ આદેશ આપવામાં નથી આવ્યા। આ ઉપરાંત ફાયર સેફટી સહિતની જે બાબતો છે તેમાં જાગૃતતા આવી જરૂરી છે, નહીં કે સીધું સીલિંગ કરવું જરૂરી છે। આ સમગ્ર મામલે એક ચોક્કસ જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવી છે। આ ઉપરાંત જો કોઈ ચોક્કસ જવાબ નહીં હોય તો સમગ્ર મામલે સુઓ મોટો લઈને જે કાર્યવાહી છે તે આગળ વધારવા માટે પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે હવે આગામી દિવસોમાં સરકાર તરફથી, તંત્ર તરફથી શું જવાબ રજૂ કરવામાં આવે છે તેના પર નજર રહેશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। એટલે કે પ્રી સ્કૂલે જે કાર્યવાહી કરી છે તેનાથી હાઈકોર્ટ નારાજ છે અને અનેક